સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસ ભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને મૂળ પાયાની સુવિધાઓ મળતી નથી, જેથી અહીંયાના લોકો નરકાગાળની સ્થિતિમાં જીવતા હોવાના આક્ષેપ સાથે પાલિકાની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ગંદકી દૂર કરી સારું પાણી અને આરોગ્યની માંગ કરવામાં આવી હતી. વરાછા ઝોન એ ઇલેક્શન વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ઉધરસ ભૈયાની વાડી, પાટીચાલ, નરસિંહ મંદિરનો ટેકરો, આંબાવાડી વિસ્તારના રહીશોને હજી સુધી મૂળભૂત પાયાની જરૂરિયાત એવા બંધ ગટર, સ્વચ્છ પીવાનું પાણી, રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યો હોય તેમ સદર વિસ્તારમાં 15,000ની વસ્તી વચ્ચે ઠેર ઠેર જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ ઉપર આંતરિક ગટર લાઇનોના અભાવે વહી રહ્યા છે, જેના કારણે આ વિસ્તારના રહીશોએ બારે માસ આ નરકાઘાર અને રોગચાળાની ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે. તેમ છતાં નિષ્ઠુર શાસકોના પેટનું પાણી હલતું નથી. આજે ઇલેક્શન વોર્ડ નંબર 14ના સ્થાનિક લોકો અને ત્યાંના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે મુગલીસરા કચેરી ખાતે મોરચો લઈને આવ્યા છે, કેમ કે ત્યાંની ઉધરસ ભૈયાની વાડી, પાટીચાલ, ગણેશ મોહલ્લો અને સાથે સાથે આજુબાજુના જે મોહલ્લાઓ છે, જે વિસ્તાર છે, એ તમામના લોકો આજે અહીંયા ન્યાય માગવા માટે આવ્યા છે કે આપણે સુરત શહેરને સ્વચ્છતામાં પહેલો નંબર મળ્યો છે, ખૂબ ગર્વ અનુભવીએ છીએ, પણ અમે લોકો નરકમાં જીવીએ છીએ કે જ્યાં પૂરેપૂરી ગંદકી છે, ગટરના પાણી શેરીમાંથી બહાર જાય છે અને ગટરના પાણીમાંથી અમારે ચાલવું પડે છે. બાળકોને ભણવા પણ મૂકવા જઈએ તો ગટરના પાણીમાંથી ચાલીને મૂકવા જવું પડતું હોય છે. આવી ગંદકીમાં લોકો રહે છે. બીજી રજૂઆત એવી છે કે ત્યાં આખો જે વિસ્તાર છે, જે કે ગણેશનગર, તો ત્યાં 5,000 જેટલી વસ્તી છે. 5,000 વસ્તીમાં એક પણ ટોયલેટ બ્લોક નથી. તો એ લોકોની ઘણા સમયથી માંગણી હતી કે ભાઈ અહીંયા એક ટોયલેટ બ્લોક આપવામાં આવે, પરંતુ મંજૂર થયા પછી પાછું એને કેન્સલ કરી દેવામાં આવ્યું. આજે ત્યાંના લોકો જાહેરમાં જવા માટે, જાજરૂ જવા માટે મજબૂર છે. તો એ બધા લોકો પણ આવ્યા છે કે અમારી માંગણી છે કે ભાઈ ત્યાં એક પેન્ટ યુઝ બનાવવામાં આવે, સાથે સાથે જે ગંદકી છે એ ગંદકીમાંથી અમને છુટકારો આપવામાં આવે. સ્થાનિકો દ્વારા ત્યાંના કોણ નગરમાં છૂટાયેલા છે ને એમને રજૂઆત આ લોકોએ કરી છે કે તમારી પાસે છે? જી, આ જે સ્થાનિક લોકો છે એમણે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆતો કરી છે. ત્યાંના ઝોન વિસ્તાર એટલે કે વરાછા ઝોન લાગે તો વરાછા ઝોનના કાર્યપાલકશ્રીઓને પણ રજૂઆતો કરી છે. 2021થી આ રજૂઆતો ચાલતી હશે, આજે 2024 ચાલે છે. મેયરશ્રીને એટલે તમામ લોકોને રજૂઆતો કરી છે. આખરે એ લોકોને મોરચો લઈને આવવાની ફરજ પડી છે. જી, સાચી વાત છે. સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર સુરત સિટીનો આવ્યો છે. અમે ખૂબ ગર્વ અનુભવીએ છીએ અને અમે ખૂબ જોરશોરથી એમની ઉજવણી પણ કરી હતી. પણ સુરતની અંદર ઘણા હજી એવા અમુક વિસ્તારો છે કે જ્યાં હજી આપણે સ્વચ્છતા નથી લાવી શક્યા. હજી પણ ત્યાં નર્ક જેવી વ્યવસ્થા અને નર્ક જેવા વિસ્તારની અંદર લોકો રહી રહ્યા છે. અને એનું જે જીવતું જાગતું ઉદાહરણ તમે આ જોઈ શકો છો. તમે ગંદકીના ફોટા પણ જોઈ શકો છો. અવડાવડા છોકરા મોરચો લઈને ક્યારે આવવાની ફરજ પડે કે જ્યારે એક હદ વટાવી દીધી હોય. વારંવાર 2021થી અત્યાર સુધી રજૂઆતો કરતા આવ્યા, છતાં પણ નિરાકરણ નથી આવ્યું. એટલા માટે આજે કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ. મારું નામ મંગુરામ રામસુંદર વર્મા છે. હું ઉધરસ ભૈયાની પાટીચાલ આંબાવાડી વિસ્તારથી આવું છું અને અમારી રજૂઆત એટલી જ છે કે અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને મારો જન્મ થયો ત્યાંથી જ જોઉં છું કે ત્યાં કોઈ ડ્રેનેજ લાઈન સુવિધા આપવામાં આવી નથી. અને મારું તો કમિશનર સાહેબને એટલું જ પૂછ્યું કે અમારા એરિયાને તમે કેમ બોલ્યા, બધા સુરતના નંબર 1 આપો છો, એ વાત સાચી છે. અમે તો એના માટે ખુશી છે અને ગર્વ અનુભવીએ છીએ, પણ અમારા વિસ્તારને તમે કેમ ભૂલી જાઓ છો, એટલું જ મારું પૂછવાનું છે. અને બીજી વાત કે આટલો મોટો વિસ્તાર છે, અમારા 10,000 જેવી વસ્તી છે અને એમાં એક બી ટોયલેટ બ્લોક નથી. અમારે ખુલ્લામાં શૌચ કરવામાં જવું પડે છે. તે એનું કારણ શું છે કે અમારા વિસ્તારમાં કેમ સુવિધા આપવામાં આવતી નથી? અમે પ્રશ્ન સાહેબને પૂછવા માંગીએ છીએ. ત્યાંના કોણ સ્થાનિક ઓપરેટર કોણ છે, તમે કોને રજૂઆત કરી? ત્યાંના સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ જોધાણી અને આ મેયરશ્રીને અને કાર્યપાલક ઇજનેરને અને કમિશનરશ્રીને વારંવાર ઘડી કેટલા બધા લેટરો છે અમારા પાસે કેટલા બધા લેટરો છે. અમે રજૂઆત તો કરતા આવીએ છીએ, લેખિત મળતા આવીએ છીએ, તો પણ અમારા એરિયાને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.